ભગવાન શ્રી કૃષ્ણની આ 15 વાતો જીવનમાં હંમેશા યાદ રાખજો, જીવનમાં સુખી રહેશો। એક બીજા જેવા બનવાનો પ્રયાસ કરવાને બદલે તમારા પાત્રને એવું બનાવો કે લોકો તમારા જેવા બનવાનો પ્રયાસ કરે। 2 કોઈને કંઈ પણ સમજાવતા પહેલા તમારે સમજવું જોઈએ કે તમારી સામેની વ્યક્તિ તમારી વાત સમજવા સક્ષમ છે કે નહીં, કારણ કે જો વાસણમાં કાણું હોય તો તમે તેમાં ગમે તેટલું પાણી નાખો તે ખાલી જ રહેશે। 3 ફક્ત તે જ વ્યક્તિ જીવવાની સાચી કળા જાણે છે જે વ્યક્તિ સંયમ અને સત્ય સાથે જીવે છે। તે છલ, કપટ, પાપ અને અભિમાનથી ભરેલો વ્યક્તિ ક્યારેય સુખી જીવન જીવી શકતો નથી। 4 માફ કરતા શીખો અને શાંત રહો। તમે એવા શક્તિ બનશો કે દુનિયાની કોઈ શક્તિ તમને હરાવી શકશે નહીં। 5 વ્યક્તિ પોતાના વર્તનમાં કોઈ ખામી નથી જોઈ શકતો તેને તમે ક્યારેય સુધારી શકતા નથી। 6 શક્ય અને અશક્ય વચ્ચેનો ફરક એ છે કે જો તમે માનતા હોવ તો કંઈ પણ શક્ય નથી અને જો તમે નક્કી કરો તો કંઈ પણ અશક્ય નથી। 7 તમારા સારા કાર્યોના સાક્ષી ઘણા લોકો હોઈ શકે છે પણ તમે તમારા ખરાબ કાર્યોના સાક્ષી છો, તેથી કોઈને ખરાબ કહેતા પહેલા એકવાર વિચારો કે તમે પોતે કેટલા સારા છો। 8 તમારા હૃદયમાં સંતોષ રાખો, નહીંતર જે રડે છે તે મહેલોમાં પણ રડતા રહે છે અને જે ખુશ છે તે ઝૂંપડીમાં પણ ખુશ રહે છે। 9 દિલના સંબંધોને નામની જરૂર હોતી નથી। સ્વાર્થી સંબંધો ક્યારેય સફળ થતા નથી। જો બંને પક્ષો તેમને જાળવવાનો પ્રયાસ કરે તો સંબંધ ક્યારેય નિષ્ફળ જતો નથી। 10 ત્યાં સુધી જીવન સરળ છે જ્યાં સુધી તમારા માતા પિતા તમારી જવાબદારી લઈ રહ્યા છે। 11 માણસ ભક્તિને એક વ્યવસાયની જેમ પણ કરે છે। તે ભગવાન પાસે એક નારિયેળના બદલામાં દુનિયાની બધી ઈચ્છાઓ માંગે છે અને કામ પૂર્ણ થયા પછી તે પણ અર્પણ કરે છે। 12 જો તમે કોઈ પણ કામને બોજ તરીકે નહીં પણ જવાબદારી તરીકે સમજીને કરો છો તો તે કામ તમને થાકતું નથી, બલકે તે તમને ખુશી અને સંતોષની અનુભૂતિ કરાવે છે। 13 જ્યારે તમે તમારા ભાઈ સાથે જમીનના ટુકડા માટે લડો છો ત્યારે તમે કેમ ભૂલી જાઓ છો કે તમારા પૂર્વજો પણ આ જ જમીન માટે લડ્યા હતા, પણ આજે તે આ દુનિયામાં નથી, કાલે તમે પણ આ દુનિયામાં નહીં પણ આ ભૂમિમાં હશો। તે ગઈકાલે અહીં હતી, આજે પણ અહીં છે અને કાલે પણ અહીં રહેશે, તો પછી જમીન કરતા તમારા સંબંધો અને સુખી જીવનને વધુ મહત્વ કેમ ન આપો। 14 જો તમને ક્યારેય કોઈ ગરીબ વ્યક્તિને મદદ કરવાનો અને તેના ચહેરા પર સ્મિત લાવવાનો મોકો મળે તો તેને ચૂકશો નહીં, કારણ કે ભગવાનના દરબારમાં હિસાબ પૈસાનો નહીં પણ કર્મોનો હશે। 15 આ દુનિયામાં કંઈ પણ મફતમાં મળતું નથી અને જે કંઈ પણ મફતમાં મળે છે તેની કિંમત તમારે ક્યાંક ને ક્યાંક ચૂકવવી પડે છે। મિત્રો, જો તમે ભગવાન શ્રી કૃષ્ણને દિલથી માનતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખી દેજો। ભગવાન તમારી મનોકામના જરૂરથી પૂરી કરશે। ધન્યવાદ। જય શ્રી કૃષ્ણ મિત્રો।